સદગુરુ મહારાજની જય. આયો પણ જાણ્યો નહીં મનુષ્ય દેખો મરામ શેરનાથ ને કારણે કોટી પાંજા પોતા શેર નો ખાડો પૂરવાનો એમાં બાકી બીજો કઈ છે નહીં. પણ ધમપસડા બહુ વીતી ગયા, બહુ વીતી ગયા. ખર્ચાળો થઈ જાય ભક્તિ. ભજન કરવું હોય બહુ ખર્ચો લાગે. ગુરુ બિના જ્ઞાન ના ઉપદાન, ગુરુ બિના મીઠે નહીં ભેદ, ગુરુ બિન સંશય ના ટળે, ભલે વાંચે ચાર વેદ. વેદ થાકે વાણી થાકે થાકે જીવન शेष, गीता को गम नहीं ऐसा गुरु का उपदेश. आमा वेद वाणी शिव ने शेष બધા થાકી ગયા. પાર નો આવ્યો. અપાર વસ્તુ છે, એનો કોઈ પાર આવે નહીં. હરિજનો એ માયા હરિને સ્વામી રે, ભક્તિ ને માટે એમાં લજ્યા પોતાની લોપી રે, ભક્તિ ને માટે તારા દેશ રાજ લાજા એલિયો દિયાના રાજા રે. ખુશીઓને પૂંજા મેલી મોર દાદા રે, ભક્તિ ને માટે માયા હરિને સ્વામી રે, ભક્તિ ને માટે મીરાબાઈ ને લાગી તાળી, ગીતાર મીના અર્જુન પાળી રે. રાણાજીએ ઝેર દીધા તા તાળી રે, ભક્તિ ને માટે રે. પોતાની લોકી રે, ભક્તિ ને માટે ઓરલ તે મસતી સણા સતી રાગ બોલે બતાણા રે. આંગનાય તાણે લાયા તા તાણા રે, ભક્તિ ને માટે રાજ તોરું પવાય રાણી પાટે રાતા સંગાવલીએ રામી રે. રાહોલ માલે તલવાર્યો તાણી રે, ભક્તિ ને માટે
દાસના હાથાને ભક્તિને માટે અમાન મૂકી મંડપ મારા ગુરુજીન બળ બંધાણા રે સાચી ગમો કે રે દેવ ખાણા રે ભક્તિને માટે હરિજનો એ માયા હરિને સ્વામી ભક્તિના માટે આ ભક્તિ કરવી છે ને એમાં માયા હોય મારું તારું કાંઈ નથી હું નહીં કે તું નહીં જવા દે આ વાત આવી અત્યારે ગુરુજનો ઘણો સમજાવવા જ્ઞાન દેશ પણ શું દે પોતાની કોઈ આંગળી સિંહ દે શિષ્યને એમ નથી કહેતો કે ભાઈ જે હું મારું સ્વરૂપ છે એ તારું સત્સંગ કોને કહેવાય સત્સંગનો મરમ કોઈ જાણે છે જ્યારે ગુરુ શિષ્ય એક થાય એ સત્યનો સંગ થઈ ગયો ત્યાં ગુરુ શિષ્ય એક થઈ જાય સત્યનો સંગ થઈ ગયો ગુરુ એ સત્ય છે શિષ્ય જયારે અસત્ય હતું એને સત્યનું ભાન નતું એને એમાં આવરી લીધો એને સત્ય કહેવાય પછી ક્યારેય જુદો પડે આ નીતિના પાણી દરિયામાં મળી જાય એ મળી જાય પછી ક્યારેય જુદા પડે નહીં એના ભલા ડુંગરા જેવા મોજા ઉછાળવાય તો ઉછાળા દરિયો પણ પછી નદીનું પાણી જુદું નથી પડતું એને સંગ કર્યો કહેવાય સત્યનો સંગ એ જ નદીનું પાણી દરિયો બની ગયો એમ એ શિષ્ય ગુરુ બની જાય એટલે રામા પીરે કીધું પૂછો પૂરા પંડિતને પૂછો સિદ્ધ સંન્યાસીને આ નિજના ગુરુ કોણ છે નિજ એટલે પોતે પોતાનું ગુરુ પોતે જ થાય આને અદ્વૈત જ્ઞાન કીધું છે એક સિવાય બીજો દેખાય નહીં એને સમદૃષ્ટિ કીધી બલ્બ ભરે 100 લગાડ્યા હોય બલ્બ એક દોડામાં 100 બલ્બ લગાડ્યા હોય તો પાવર એક જ હોય એક બલ્બ ઉડે જાય કે બધા બંધ નથી થતા અને બલ્બ ઉડી ગયો અહીંયા કે પાવર નથી વિયો ગયો બલ્બ ઉડી ગયો પાવર અહીંયા આંગળી નાખો એટલે ખબર પડે પાવર તો ચાલુ જ છે એટલે ભાઈ મરવા જેવું કાંઈ નથી મરવા જેવું આ મન છે મને બેઠું કર્યું બધું અને મનને તો હિકેલો કરવાનો છે જેને જેને મનને થેર કરી દીધા ને એને માનપાનની જરૂર છે આપણે ગંગામાં રાડ્યો નાખીને કહી દીધો કે ભાઈ અંતકરણમાં પૂજાવાની આશા કરે એને હરિનો સંગ થાય જ નહીં ક્યારેય ન થાય આશા નથી કરવી એના બદલે તો પગ ધોવાય પાણી પાવા માંડી જશે જો આને ક્યાંથી હરિનો સંગ થાય 11 જાગ્યા પછી મેળા મંડપ કરવા નહીં જ્યાં ત્યાં ભમવું નહીં એ છે અધૂરિયાના કામ છે આ અધૂરિયા કરે બધું ગુરુ મરે ક્યારે તો કે ગુરુની મરણ તિથિ રાત ભજન રાખ્યા ગુરુ ક્યારે મરે એવો છે ભાઈ ગુરુને ઓળખો કોઈ ગુરુ થવા જેવો નથી ગુરુ જાણવા જેવો છે સતગુરુની જય બોલાય છે સત્યને સત્યને જાણવા જેવું અરે પરમ કૃપાળો પરમાત્મા ગુરુ એને કહો એને સત્ય કહો એને નિજ કહો એને મૂળ કહો બરોબર ને એક જ છે બીજો છે જ નહીં એટલે આપણે કબીરદાસે શોખો કીધો છે એસો ખેલ રહીશો મેરે દાતા જ્યાં જોઉં ત્યાં તું નો તું
ऐसे भूल दुनिया के अंदर साबित कौन नहीं करता तू भूले तू करस ना તું નો તું શું તારે કીડીમાં નાનો લાગે હાથીમાં મોટો તો માવત થઈને માથે બેઠો હાંકવા વાળો તું નો જુદો કોઈ છે નહીં પણ આપણને સ્વરમાં ન દેખાય એને એમ કીધું સોરોમાં સોર બની બેઠો બદમાશો માલે તું સોરી કરીને ભાગવા લાગ્યો પકડવા વાળો તું નો તું સો બાપ બીજો કોઈ છે નહીં તારી સિવાય કોણ હોય બીજું આને અદ્વૈત જ્ઞાન કીધું હવે આ તો ટોળા ભેગા કર્યા છે ઓલા ગાડર ઘોડે વાહે કૂતરા ખોતરતા હોય અડધું ખાઈ જાય તો બે બેઠો વાગોલતો હોય આ બેઠ વિચાર કરો આ તમને લૂંટી લીધા છે વિચાર કરો એક હળદા બે કટકા નથી કરતા ગુરુજનો બોલો એ ગાડીઓ લઈને ફરે તમે આખું ઘર મહેનત કરો છો સારું મોટરસાયકલ નથી મળતું તમારી મહેનત છે તમારામાં એમાં પાખંડ નથી અને તમારી મહેનત નું તમે ન ખાવ તો કોણ ખાય તો એ ગુરુજનો કહેતા તમારે 20 ભાગ કાઢવો જોઈશે તો એ ગુરુજનો ન કાઢવાનો આવે મનુષ્ય માત્ર ને ધર્મ તો એક જ હોય ને ગુરુજનો 20 ભાગમાં કાઢવાનું ન આવે તારા ભરાય રૂપિયા ને ક્યારે એમાં 10 રૂપિયા છોકરાના હાથમાં નીચ જાતા ભાઈ વિચાર કરો આપણે કે કેટલા આપણને અત્યારે મૂર્ખ બનાવ્યા ગુરુજનો આ ધર્મ ગુરુ એ આમને તોડવાનું કામ કર્યું છે સદગુરુ જોડે છે અને આ ધર્મ ગુરુ આ દેહ ગુરુ તોડવાના કામ કરે ના વાડા કરી લીધા કે આપણા વાડામાં બારું ન જવું જોવે એવા તો એના ભાષણ હોય નકર ભાષણમાં કેમ નથી કહેતા સનાતન છે સનાતન આમ સર્વત્ર સનાતન અને ખોલવું પડ્યું છે મેદાનમાં ભક્તિ પડી કોઈ લૂંટી જાય ને બાપુની છે કઈ વાડો કરવાની ના મને મારા ગુરુએ ના પડે મારે કોઈ કઈ કહેવાનું નહીં તમારા ગુરુએ ના પડે હોય તો આ એ શું વાત જ અરે તમારા ગુરુ આગળ જે ગુરુ કર્યા ને એ કોઈ ક્યાંય કીધું નથી મારા ગુરુએ ના પડે તો આ વસ્તુ ન લીધી આગળ જ્યાં ગુરુ હતા આ જે સંતોરના ગુરુ હતા આપણે ઉગમસિંહ બાવા હવે એને છે લઈ જાય ને ઓલા કુવામાં નાખી દીધા ઓલા લાખાજી તો એને એમ કીધું ભાઈ તો મારે નાવાનું હતું ને મારે મને એમ થયું હું કપોળિયું ખાઈ લઉં હવે ઓલે લાખાજીના ગુરુ દ્વારા તિલકની મોટો મોહ હતો તિલકનો મોટો મોહ હતો એટલે મારે ગાજી બેસી જવું એટલે એટલે ગાજી બેસી જવું ના બોલો બોલો ના ના એ બરોબર ના મારા ને મારે એ તો બરોબર છે હું તો મને તો મારું કઈક બાય કરતા નહીં મારી મજા ન આવે નો મજા આવે એ તો ઘણા બીક છે બોલવાનું બહુ ધ્યાન રાખવું પડે ને તમને આ તો યુટ્યુબ કેવું છે કે બધે વિશ્વમાં એટલે મારું તમને એમ કહેવાનું છે કે જે કાંઈ કરે ને એ નિજ ગુરુ કીધા ને ગુરુ છે એ કાશ્ય જઈને બેસી ગયા છેલ્લે લાખાનો ઉદ્ધાર કરવા માટે એને જયારે બેહવાની ગાદીનો મોહ છો અને ગાદીમાં જયારે બેસી ગયો ગાદીને બેસી ગયો ત્યાં તો ઓલા ઢેલરીને ગઈ રાવત રણસિંહ ભાઈ બોલ્યા ભાઈ ખેમડીઓ કોટવા અને દાડલ દેન આ બધું આવ્યું રાવણું તો એ વડ હેઠું ઉતર્યું એ વાયુમાં પાણી તો ભરવા ગયા ત્યાં કે આમાં તો ઉગમસિંહ બાવા કે તરે હશે કાઢો કાઢો હા કે આવું કોણ કરીને ગયું કે ઉગમસિંહ બાવાને કે આવું કોને કર્યું હવે બહાર કાઢ્યા હા કોને બાપુ તમને કર્યું બાપુ કે કોઈ નહીં મને એવી ઈચ્છા હતી ને તોય વાંક ન દીધો આ નામ સંત તો એમને કીધું મને ફરાને ધક્કો દીધો એમ મને તો મારા નાવાની ઈચ્છા થઈ હતી અને મને ગરમી થોડીક થતી એટલે હું વાયમાં કે જાઉં એટલે તો એમને કીધું મને લાખે ધક્કો દીધો આ નામ ગુરુ ગુરુ દ્રોહ ન કરે આને દ્રોહ કર્યો ગાદીમાં બેઠો ને અને અહીંયા જ્યાં ગત મંડળ જાય છે ત્યાં કે એ ઉગમસિંહ બાવા આવ્યા છે બધું ઊભું થઈ ગયું મંડળ આખું એનો હમાયો કરવા એને બધા આખા ધોન સત્સંગ મંડળ બધું અને પછી આમ જો મારી વાત આવડે ત્યાંથી એ પૂરું થયું અને ઉગમસિંહ બાવાના ગાદીએ બેહાર્યા અને જે સત્તરનો બીજો મંડપ હતો અને એ મંડપને સરસ્થાન કઈ જાય એવું નતું ઉંમર થઈ ગઈ હતી કોની બાવા ઉગમસિંહ એની ઉંમર થઈ ગઈ હતી એ કે હું ને પણ કઈ આ છેલ્લો એક છે મંડપ આ એકમાં પધારો તમે એ એકમાં પધાર્યા હતા ડગો કર્યો ને સુરતનગરથી રહેતા હતા કે આટકોટ કાયમ રહેતા હતા શેલણ સિબાવન બે છે લોયણ આજી કાયમ
એ વ્યાજ્યા કાશીના ઘાટ ગંગાના ઘાટ ઉપર ત્યાં ત્યાં બેસી ગયા અને અહીંયા જ્યાં લાખો પાસો નીકળ્યો અને એના જે ચાર શિષ્ય હતા ને ચાર શેલા એ શેલા એ ધક્કો કેમ કે આનું રક્તનો પીક માલપા બધા પોલલા ઉપડી ગયા અને રક્તપીક થઈ ગયો ચાલુ કારણ કે ગુરુદ્રોહ કર્યો હતો ઓલા શેલા હારી હતા શિયાર એમને જ્યાં લઈ જનારા એ શેલા એ કે આને તો લઈ જશો તો સુખદારાને આપણને ઘાણી કાઢીને કાઢશે એટલે આને દીધો અમારે ધક્કો એને દીધો ધક્કો દાવડો આ મંડળ પાછો નીકળ્યો પાછો એને કાઢ્યા બહાર કોને આના મંડળ જલ્દી નગર એ કહે આખાજી તમને આ કોને તો કે ઓલા શિષ્ય હતા પણ મને ભૂલ થઈ ગઈ હવે મને કોઈ કે બતાવો મને ક્યાંય ભેગો કરો કે ઉગમસિંહ બાપુને મને ક્યાંય ભેગા કરો ઉગમસિંહ બાપુને મને ભેગા કરો મારે હારું થાય ભૂલ તો ખાઈ ગયો તો ભૂલ હતી તો ત્યાં જ્યાં ગામના પાદરમાં મેળવા જાય ત્યાં રોયન પાણી ભરવા આવે છે ત્યાં તો લાખાની દિશા જોઈ આવી આ લાખાજી તમારી આવી દિશા એટલે લાખાજી કે આ મેં તમને ના પડતો કે આ ગુરુને તમે લઈ જાવ છો ને અને હાંસવીને પાછા બગાડજો કારણ કે આ તમે દગો કરવાનો તો એ ક્યાં મને ખબર હતી દગો કોઈનો હગો ન થાય કોઈને દગો કરવો જ નહીં કે એ પણ કે એ વખતે મારી વાત સાંભળો લાખાજી ને બે શિષ્યને મોકલ્યા ગંગાજીના ઘાટ ઉપર જાઓ કે બાવા ઉગમસિંહ સહીને લાવો એને આ લઈ આવો ને તો કે આ રક્તપિત મટે ન મટે ત્યારે બે શિષ્ય ગયા કાશીના ઘાટ ઉપર ત્યારે એ કાશીના ઘાટ ઉપર જ્યાં ત્યારે એને બરોબર તપમાં બેઠા હતા અને અહીંયા જ્યાં એમને કીધું બાપુ તમને સત્ય લોયણ બોલાવે લાખાજી બોલાવે એમ ન કીધું પણ લાખાજી બહુ બીમાર છે એટલે તમને લોયણ બોલાવ્યા છે તો કે લોયણ ને આને કીધું લોયણ ને એમ કીધો કે ગુરુ ઈ પડે છે ના ગુરુ આવશે નહીં પછી કાનમાં કીધું બે ને શું કીધું કાનમાં કે જાઓ તમે કોઈને સંભળાવતા નહીં આ સતી લોયણ ને કીધો કાનમાં જઈને કે લાખોજી આંબો રોપે અને 100 દિશાએ ફેલાય અને એના ફળ એનું બધું છે બાર ગૌ જાય ને કાશીના ઘાટ ઉપર જયારે એનું નામ આવે ત્યારે હું આવું ત્યાં સુધી નહીં આવું કહીજો લોયન ને કીધું પછી ને જાય ભાઈ લોયન ને પાછી વાત કરી લોયને કીધું લાખાજી ને લાખાજી હવે આમ ન મટે કે હવે તો તમે છે ને કે અનાજ ની તમારા ઘરે તૂટવો નથી તમારે તો આખું ભંડાર ભર્યા છે અનાજ પંખી પક્ષી પશુ ને પશુ પક્ષી નક્ષત્ર ખોલી નાખો કોઈ આવે ને નાજ નહીં ઈ આંબો કવાય ઓલો આંબો નહીં ક્યારેય થાય નહીં આંબો અને એ જયારે બે સાધુ જમીન અને જ્યાં કાશીના ઘાટ પર ત્યાં જાય એમ કીધું કે ઓ લાખાજીની જય ઓ લાખાજીની જય ઓ અટકોટમાં લાખાજીની જય હો ત્યારે ગોરના કાને અવાજ પડ્યો અને તારે એને એમ થયું કે હવે આવડો આંબો પાક્યો હવે જાવું જોઈશે પછી એ આમ જો કમંડળ અને ગંગાજીનું પાણી લીધું તો ગંગાજીનું જ્યાં હતા ત્યાં કઈ આ સાદું પાણી નતું ત્યાં કાયા નો આવે એમની થાય એ કાશીનું પાણી હતું કાશીનું ગંગાજીના એ કમંડળમાં હતું જે ત્યાં આવી અને લોયણ એના પગમાં પડી ગઈ અને પછી આમ કરીને આમ લાખાજીને પાણી સાટ્યું ગંગાજળ કે લાખાજી તારી કાયા થાય એમની 12 વર્ષે ગુરુજી આવ્યા અને તાળા ખોલ્યા તાળા દ્વાર ઉઘડ્યા આ એવડી વસ્તુ છે ભૂપત કોઈ વસ્તુ નથી બધી આમ ઉઘાડી મેદાનમાં પડે છે ભૂલો સમરાવડે કર્યો છે તમને કીધું છે આવું ભૂલો સમરાવડી સીતારામનું આવી ધૂનમાં સવારામ બાપા કહે છે એટલે કોઈ બાપુ તો સવારામ બાપુ સાનું નથી રાખ્યું દાન બાપુ સાનું નથી રાખ્યું જયવિનાથ બાપુ સાનું નથી રાખ્યું વેહામણ બાપુ સાનું નથી રાખ્યું ગંગા સતી પાનબાઈ કહરસેન બાપુ સાનું નથી રાખ્યું આ બધું ખુલ્લું મેદાનમાં એમને ભક્તિ કરી ભગત એમને ભક્તિ કરી પણ અત્યારે હું કહું ભેગું કરે છે એમ બરોબર છે સરસ તો હવે તોરલ તે માનો ને 5 સંતોને જમાડવા આંગ હટાણે મોકવા અહીંયા કોઈ ગુરુ કૃપા ન થઈ એના બિચારાને આંગ હટાણે મોકવા વેસાવવું પડ્યું વેસાવવું જોયું તારે
હરીશન તારામતી રોહિતા તમે જોવો તો આપણે હારું અને ભાઈ ઈ ભજનમાં એમ કહી છે ભાઈ ના, આવું તમે- દુઃખ કોઈ ન દેતા એનો ઘરાકે કોઈ હારો ન હતો. આ હા, કોઈ એ. હારો ગ્રાહક નો થયો તમે એ જોવો એ ભક્તો એનો હારો ગ્રાહક નો હતો. હારો ગ્રાહક નો થયો નકર એમ થાય બીજા અહીંયા કોઈ રળક હારો ન્યાય ખાય રળે છે. ખાય છે. હા રળી ખાશે હવે વિચાર કરો અત્યારે કેટલું અંધાધૂંધ હાલે છે વાહ બાપુ વાહ આમાં હા તો ગુરુ દયા કૃપા, આવી જાય, ગુરુ દયા. કૃપા. એ વખતે બિચારા જેલમાં ગયા હતા. હા કાંઈ ચાલી ગોરા બધા કૃપા ચાલીમાં થાય બધા નહીં. આવડા ચાલી મોટા ગધાડે સડાયા હતા, મોરદાસ ગાળાના હાથ મોરદાસ પહેરી. બાપુ ને કોઈ ભગવાન આવ્યો નહીં, કોઈ ગરુય આવ્યું નહીં આમ સોડાવા. એની દયા જ કહેવાય ને હા કે એના નામ માથે બધું હાલ્યું જાય ને. પણ વાત ઈ તો ઈ જ જ છે ને. પણ હું એમ કહું છું કે એલા કમાણી હામાયની છે હે હા, બરોબર. માર હામાય ખાધો હે માર હા. માકડે ખાધો આ માલ ખાવા બહુ માંડી ગયો બધીનું. મતાઈ દી બધાની એ માર માલ ખાય. ખાવા માંડી ગયો અને ઓલી મજાની ઓલી ઓલા બીજા માર ખાય. માર ખાધેલા છે જેલમાં જીયેલા અરે છે એક વતન કરી એના નાખો માર ખાધેલા છે હવે આવા સંતોને આવા દુઃખ પડ્યા છે હવે આપણે બધાય. હવે અત્યારે નથી સમજાય અને આપણે એવું બધા મજામાં છીએ હવ હા, અત્યારે કાંઈ તો વાંધો ક્યાં નહીં. દુઃખ છે કદાચ 5 ના 50 સંતો આવે તો અત્યારે કોઈ દુઃખ નથી હા. પણ આ તો એના નામ ઉપર રોટલા શેકવાનું કીધું છે. થાય. એમ કહેવાનું થાય છે ભાઈ, બીજું ભાઈ, કઈ ભાઈ. ગુજરાત કોઠામાં